હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. વળી પાછા આજે એક નવી વાત લઈને આવી ગયા છે. અત્યારે લગ્નગાળો હાલી રહ્યો છે, ફૂલ સિઝન છે, એટલે કેટલાય હામ ભરેલા અરમાન લઈ અને દીકરી સાસરિયામાં જતી હોય છે, અને છોકરાઓ પણ કેટલાય અરમાન સાથે લગ્ન કરતા હોય છે, અને દીકરા અને દીકરીની માતાઓને પણ અહીંયામાં હરખ હોય છે કે આજ મારા કાળજાનો કટકાના લગ્ન છે એમ. તો આજે એક નાનકડી વાત લગ્ન ઉપર કરી દેવી. તમને લોકોને ગમે ને તો કોમેન્ટ કરજો, ચોક્કસ કોમેન્ટ કરજો જો તમને આ વાત ગમે ને તો. એક જીવતો જાગતો દાખલો છે, અને તમને તો ખબર જ છે આપણે સાચી વાત હોય તો જ કરીએ એક વિષય, ખોટી વાત આપણે એને બનાવતા આવડતું નથી. ઘણાએ મને કોમેન્ટ બે અથવા 3 જણાની એવી કોમેન્ટ છે અગાઉના વિડીયોમાં કે આ બનાવટી વાત છે. તો એવા લોકોને ચોક્કસ કહી દઈશ, એવું કહેવા માંગીશ કે બનાવટી વાત રહીને એ મગજમાં આવતી જ નથી. જે આ નજરે જોયું હોય ને એ જ વાત આપણે તમારી સામે કરીએ એક વિષય. તો હાલો આપણે વધારે જેવી તેવી વાતોમાં ટાઈમ નથી કાઢવો, પણ આ તો એ લોકો એવી કોમેન્ટ કરી હતી એટલે કહેવાય ગયું. તો વાત છે એક સાસુ અને વહુની. નવી નવેલી દુલ્હન પરણી અને સાસરિયામાં આવે છે, એટલે જે સાસુમાં હોય છે ને એને અહીંયામાં હરખનો પાર નથી હોતો એમ કે આજ મારો છોકરો પરણીને આવ્યો, આજ મારા ઘરે વહુ આવી, લક્ષ્મી આવી એમ. એને અહીંયામાં હરખનો પાર નથી હોતો, એટલે સ્વાગત થાય છે નવી નવેલી દુલ્હનનું ઘરની અંદર. બધા લોકો હરખથી હેતથી અને વધાવે છે, ઘરમાં આવે છે. પછી રીતિ રિવાજ પ્રમાણે સાસુમાં પાસે નાકમાં આપણે જે પહેરવી એને માણસો કોઈક નથડી કે, કોઈ ચૂંક કે, કોઈ ચૂની પણ કે, અને અમારે અહીંયા સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો દાણો, નાકમાં પહેરવાનો દાણો કહે. એટલે આપણે ચૂની કહીએ કે દાણો કહીએ, વસ્તુ તો એક જ છે. એટલે હવે એ જે નથ હોય છે ને એ સાસુ માર્યા ને એ નવી નવેલી દુલ્હનને આપે છે ભેટમાં કે આલો બહુ બેટા, આ મારા સાસુએ મને આપી હતી, આ વંશ પરંપરાગત છે, આટલા વર્ષોથી મેં સાચવી છે અને મેં પહેરી છે, અને અત્યારે હું આ તમને આપું છું તો તમે પણ આને પહેરો. નવી નવેલી દુલ્હન હતી, એને સારું લાગ્યું કે સાસુમાએ કાંઈ ગિફ્ટ આપી એમ, ભેટ આપી. પછી હિવોવાળું તો એ નથને પહેરી લે છે નાકમાં, પણ બીજા દિવસે સવાર પડે છે ને એટલે વહુરિયાને હાવ મૂંઝાઈ ગયા હોય છે. માડી પૂછે છે કેમ બેટા, કાંઈ થયું, વાંધો નથી ને, કેમ ઉદાસ હોવા લાગો છો? એટલે વહુવાળું કે ના બા કાંઈ વાંધો નથી. તે કે કાંઈ તકલીફ નથી ને? તો કે ના ના કાંઈ નથી. પણ વહુને નાકમાં ચૂક નથી ભાળતા, માર્યા ને એ નથ નથી ભાળતા વહુવાળુના નાકમાં, એટલે કળી જાય છે કે ક્યાંક આડાવળા હાથે મેકાઈ ગઈ છે. એમ કરતાં કરતાં અઠવાડિયું વયું જાય છે, પણ એ વહુરિયા ને એને બિચારીને મૂંઝવણ અંદર થઈ ગયેલી કે ભારે કરી મને જે વંશ પરંપરાગત જે ગિફ્ટ આપેલી છે ને એ જ મારા હાથે ખવાઈ ગઈ એમ. પછી હાહુ માર્યા ને એ કળી જાય છે કે 100% આના નાકમાં નથ નથી, અને એટલે જ આ ઉદાસ રહેતી હશે એમ. પછી સાસુમાં તમે જોજો કેટલા સમજદાર કે એ વહુવાળુને કાંઈ નથી કહેતા, અને એ સોની પાસે જાય છે ને એવી સેમ ટુ સેમ નથ લઈ આવે છે, અને એના ડ્રોવરમાં મૂકી આવે છે. ક્યાં જે વહુવાળુનો રૂમ હોય ને ત્યાં એના ડ્રોવરમાં મૂકી દે છે. પછી બીજા દિવસે સવાર પડે છે ને એટલે એ વહુવાળું રહ્યા ને એ જે આમ કરીને ડ્રોવર ખોલે છે ને ત્યાં નથ એ ભાળી જાય છે, અને લઈ અને પહેરી લે છે ને હરખાઈ જાય છે. અને પછી હરખે હરખે એ કામ માંડે છે કરવા. એટલે માડી કળી ગયા એ કે કેમ બેટા આજ બહુ હરખમાં લાગો છો? એ કે માં તમે મને જે ગિફ્ટ આપી હતી ને એ મારાથી અવળા હાથે ક્યાંક મેકાઈ ગઈ હતી, મને કે આજ મળી ગઈ. એ મેં ડ્રોવરમાં મેકી હતી પણ મને જ ભૂલાઈ ગયું હતું. પછી માર્યા ને એ કહે છે કે બેટા તારો ઉદાસ ચહેરો અને તારી મૂંઝવણ ભરેલી નજર જોઈ અને હું કળી ગઈ હતી, અને તારું નાકમાં દાણો નહોતો એટલે હું કળી ગઈ હતી. એટલે બેટા એ નથ રહીને હું કાલે નવી લઈ આવી છું અને તારા કબાટમાં મૂકી દીધી હતી. તો એ દીકરી એ વહુરિયા ને એની હાહુને બધ ભરી જાય છે. એ કે માં તમે કેટલા સારા છો એમ. તો પછી હાહુમાએ શું કીધું ખબર છે? એ કે બેટા હજી તો તું કાલ પરણીને હાલી આવસ, અને એક નાની એમથી વાતમાં હું તારી હારે માથાકૂટ કરું, લડાઈ કરું
કે વંશ પરંપરાગત વર્ષોથી હું સાચવતી આવતી હતી અને તે આવીને તરત ખોઈ નાખી. આટલી નાની એવી બાબતમાં મારો અને તારો સંબંધ બગડી જાય તો આપણે આખી જિંદગી હારે જીવવાનું છે અને આપણે હારે કેવી રીતે જીવી શકીએ. એટલે બેટા મેં તને કાંઈ ન કીધું અને કાલે જઈ અને એ નવી લઈ આવી છું. પછી તમે વિચાર કરો, એ વહુ રહીને એ વહુ મટી ગઈ હશે, એ હાહુ માટે દીકરી બની ગઈ હશે. વિચાર કરો તમે, દરેક હાહુમાં આવું કરવાની જરૂર છે કે નહીં? આવી હાહુ બહુ ઓછા માણસોને મળે હો. હું તો કહું છું નસીબદાર છે એ દીકરી જેને આવી હાહુ મળી છે એમાં. તો કેવી લાગી આજની વાત કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ફરી મળશું આવા જ કંઈક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય. બધાય પોતાનું ધ્યાન રાખજો, ખુશ રહેજો. જય શ્રી કૃષ્ણ.